નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓમાંથી ગણિતનો એક એવો કોયડો ઉકેલવા જઈ રહ્યા છીએ જે ખરેખર ખૂબ જ રસપ્રદ છે। તો ચાલો સીધા મુદ્દા પર આવીએ। એક સવાલ છે જે કદાચ બધાને થતો હશે। આપણને ખબર છે કે વર્ગમૂળમાં 2 અસમય છે, પણ એને સાબિત કઈ રીતે કરાય? ગણિતની રીતે। બસ આજે આપણે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ। આને સમજવા માટે આપણે એક ગણિતના જાસૂસની જેમ કામ કરીશું। આપણી તપાસના આટલા સ્ટેપ્સ રહેશે। પહેલાં થોડું યાદ કરી લઈશું, પછી સાબિતી માટેની મુખ્ય ચાવી શોધીશું, એના પરથી મુખ્ય સાબિતી જોઈશું અને અંતે એક એવા વિરોધાભાસ પર પહોંચીશું જે આ આખો કેસ સોલ્વ કરી દેશે। તો ચાલો કોઈ પણ સારી તપાસની જેમ આપણે પણ શરૂઆત એકદમ બેઝિક્સથી કરીએ। પહેલાં એ બરાબર યાદ કરી લઈએ કે આ અસમય સંખ્યાઓ છે શું। યાદ છે ને, આ એ નંબરો છે જેને p/q એટલે કે એક સાદા અપૂર્ણાંક તરીકે લખી જ ન શકાય, જેમ કે પાઈ કે પછી વર્ગમૂળમાં 2। એના દશાંશ ચિહ્ન પછીના આંકડાઓ ક્યારે અટકતા નથી કે કોઈ ચોક્કસ પેટર્નમાં રિપીટ પણ થતા નથી। ચાલો હવે આપણી જાસૂસી કીટમાંથી સૌથી પાવરફુલ હથિયાર બહાર કાઢવાનો સમય આવી ગયો છે। એ છે પ્રમેય 1.2। સમજી લો કે આ એ ચાવી છે જે આપણી સાબિતીનું તાળું ખોલવાની છે। આ પ્રમેય આપણી આખી તપાસનો પાયો છે। સાવ સરળ શબ્દોમાં કહીએ તો જો કોઈ અવિભાજ્ય સંખ્યા કોઈ સંખ્યાના વર્ગને ભાગી શકે તો એ એની મૂળ સંખ્યાને પણ ભાગી જ શકે। ચાલો આને એક ઉદાહરણથી સમજીએ। ધારી લો કે a² એ 5 વડે વિભાજ્ય છે। હવે 5 તો અવિભાજ્ય સંખ્યા છે, ખરું ને? તો આપણા પ્રમેય પ્રમાણે એનો સીધો મતલબ એ થયો કે એ પોતે પણ 5 વડે વિભાજ્ય હોવું જ જોઈએ। આ નાનકડો નિયમ બહુ જ કામનો છે અને હમણાં જ ખબર પડશે કે કેમ। ઓકે, તો હવે મુખ્ય તપાસ શરૂ કરીએ। આપણે એક બહુ જ સ્માર્ટ ટેકનિક વાપરવાના છીએ જેને કહેવાય છે વિરોધાભાસ દ્વારા સાબિતી। આમાં છે ને, આપણે જાણી જોઈને પહેલાં ખોટા રસ્તે જવાનો ઢોળ કરીશું, જેથી સાચો રસ્તો આપોઆપ આપણી સામે આવી જાય। આપણી પહેલી ચાલ થોડી વિચિત્ર લાગશે। જે સાબિત કરવાનું છે ને એનાથી બરાબર ઊંધું માની લઈએ। ચાલો થોડી વાર માટે એવું ધારી લઈએ કે આપણો શંકાસ્પદ એટલે કે વર્ગમૂળમાં 2 એ સમમેય છે, અસમમેય નહીં। સારું, તો જો એ સમમેય હોય તો એનો મતલબ કે એને a/b ના સ્વરૂપમાં લખી શકાય। પણ અહીં એક બહુ જ અગત્યની શરત છે। આપણે એવું માનીને ચાલીશું કે a અને b સહ-અવિભાજ્ય છે। હવે આનો સીધો સાદો મતલબ એ છે કે એમનામાં એક સિવાય બીજો કોઈ સામાન્ય અવયવ નથી। બસ આટલું મગજમાં રાખજો, કારણ કે આખી રમત આના પર જ છે। હવે જો આપણે √2 બરાબર a/b સમીકરણની બંને બાજુ વર્ગ કરીએ અને થોડું ગોઠવીએ તો આપણને આવું સરળ પરિણામ મળે છે। 2b² = a²। આ સમીકરણ દેખાવમાં ભલે સરળ હોય પણ એ a² વિશેનું એક મોટું રહસ્ય ખોલી રહ્યું છે। આ સમીકરણ એવું કહે છે કે a² એ 2 ગુણ્યા કંઈક છે। એનો મતલબ શું થયો કે a² ને 2 વડે ભાગી શકાય છે। અને હવે આપણો મુખ્ય પુરાવો પ્રમેય 1.2 કામે લાગશે। જો a² એ 2 વડે વિભાજ્ય હોય તો એ પણ 2 વડે વિભાજ્ય હોવો જ જોઈએ। આ આપણો પહેલો મોટો સંકેત છે। ચાલો હવે આપણને એ વિશે આ નવી માહિતી મળી ગઈ તો એને પાછી આપણા મૂળ સમીકરણમાં મૂકી દઈએ અને જોઈએ કે b વિશે શું જાણવા મળે છે। અને આ શું, સાદુરૂપ આપ્યા પછી આપણને b માટે પણ સેમ ટુ સેમ એ જ પરિણામ મળ્યું જે a માટે મળ્યું હતું। આનો અર્થ તો એવો થયો કે b પણ 2 વડે વિભાજ્ય છે। હવે કંઈક ગડબડ લાગે છે નહીં? બસ હવે આપણી પાસે બધા પુરાવા ભેગા થઈ ગયા છે। આપણે જે પણ શોધ્યું છે એને એક સાથે મૂકીએ। આ એ જ ક્ષણ છે જ્યાં આખો કેસ ઉકેલાઈ જવાનો છે। અહીંયા બરાબર ધ્યાન આપજો। એક બાજુ આપણે શરૂઆત એવી ધારણાથી કરી કે a અને b માં કોઈ સામાન્ય અવયવ નથી, પણ બીજી બાજુ આપણી જ ગણતરીએ એવું સાબિત કર્યું કે a અને b બંનેમાં 2 એક સામાન્ય અવયવ છે। આ તો થયો સ્પષ્ટ વિરોધાભાસ। આપણી ધારણા અને આપણું પરિણામ એકબીજાથી તદ્દન વિરુદ્ધ છે। અને ગણિતમાં 2 વિરોધી વાતો એક જ સમયે સાચી ના હોઈ શકે। તો આનો મતલબ શું? મતલબ સાવ સીધો છે। આપણે શરૂઆતમાં જે ધાર્યું હતું એ જ ખોટું હતું। આપણી મૂળ ધારણા કે વર્ગમૂળમાં 2 સમમેય છે એ જ એક ભૂલ હતી। એટલે એક જ તારણ નીકળે છે કે વર્ગમૂળમાં 2 એ અસમમેય છે।
કેસ સોલ્વડ. ખૂબ સરસ. હવે જ્યારે આપણે વર્ગમૂળમાં 2નો કેસ ઉકેલી લીધો છે તો ચાલો જોઈએ કે આ ટેકનિકથી આપણે બીજા કયા નિયમો શીખી શકીએ અને બીજી સંખ્યાઓને કેવી રીતે ઓળખી શકીએ. આ સાબિતી પરથી કેટલાક ખૂબ જ સરળ નિયમો બને છે. જેમ કે કોઈ સમય અને અસમય સંખ્યાનો સરવાળો કરો તો જવાબ હંમેશા અસમય જ આવે. એવી જ રીતે કોઈ શૂન્ય સિવાયની સમય સંખ્યાનો અસમય સંખ્યા સાથે ગુણાકાર કરો તો પણ જવાબ હંમેશા અસમય જ હોય છે. આ નિયમો આપણું કામ ઘણું સરળ બનાવી દે છે. આપણે એ જ વિરોધાભાસની રીતનો ઉપયોગ કરી શકીએ છીએ. માની લો કે 5 ઓછા વર્ગમૂળ 3 સમમેય છે. સમીકરણને થોડુંક ગોઠવો. તરત જ દેખાશે કે એક સમમેય સંખ્યા બરાબર એક અસમય સંખ્યા આવી રહી છે, જે શક્ય જ નથી. મતલબ કે આપણી ધારણા ખોટી હતી અને આમ એ પણ અસમય સાબિત થાય છે. તો હવે જ્યારે આ શક્તિશાળી જાસૂસી પદ્ધતિ સૌને આવડી ગઈ છે, ત્યારે એક સવાલ એ થાય છે કે આ જ રીતનો ઉપયોગ કરીને વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5 કે પછી બીજી કઈ સંખ્યાઓને અસમય સાબિત કરી શકાય. હવે આ મિશન સૌએ જાતે પાર પાડવાનું છે. જો ગણિતના આ રહસ્યને ઉકેલવામાં મજા આવી હોય તો આ વિડીયોને લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો અને આવા જ વધુ રસપ્રદ વિશ્લેષણ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપનો સપોર્ટ અમારા માટે ખૂબ જ મહત્વનો છે. આભાર.